સુરતના ડોસવાડા ડેમમાંથી પાણીની વધુ આવક થતા મીંઢોળા નદી તોફાની બની છે। બારડોલી નજીકથી પણ મીંઢોળા નદી પસાર થાય છે। નદીમાં પાણીની ભારે આવકને પગલે બારડોલીના રામજી મંદિરથી હાઈવેને જોડતો પુલ વાહન વ્યવહાર માટે બંધ કરાયો। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પ્રશાસને જરૂરી પગલાં લીધા। પુલ પર વાહનોની અવરજવર બંધ કરવા બેરિકેડ્સ મુકાયા। હાઈવે તરફ જવા માટે વાહન ચાલકોએ મુખ્ય માર્ગ થઈને 3 કિલોમીટર સુધીનો ચકરાવો કરી જવાની નોબત આવી છે। સુરતના ડોસવાડા ડેમમાંથી પાણીની વધુ આવક થતા મીંઢોળા નદી તોફાની બની છે। બારડોલી નજીકથી પણ મીંઢોળા નદી પસાર થાય છે। નદીમાં પાણીની ભારે આવકને પગલે બારડોલીના રામજી મંદિરથી હાઈવેને જોડતો પુલ વાહન વ્યવહાર માટે બંધ કરાયો। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પ્રશાસને જરૂરી પગલાં લીધા। પુલ પર વાહનોની અવરજવર બંધ કરવા બેરિકેડ્સ મુકાયા। હાઈવે તરફ જવા માટે વાહન ચાલકોએ મુખ્ય માર્ગ થઈને 3 કિલોમીટર સુધીનો ચકરાવો કરી જવાની નોબત આવી છે।